હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રિઝનિંગના ચેપ્ટર જોઈએ નંબર એનાલોજિક ટ્રિક્સ, જેની 8 ટાઈપ્સ હોય છે. ફર્સ્ટ છે પ્રાઇમ નંબર, ઓડ નંબર, સ્ક્વેર, ક્યુબ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, એડિશન અને સબસ્ટ્રેક્શન. જેમાં આપણે ફર્સ્ટ ટાઈપ જોઈએ છીએ, જે છે સ્ક્વેરની. એક્ઝામ્પલ આપેલું હોય છે 26, 37, 50. તો નેક્સ્ટ સંખ્યા કઈ આવશે? તો 26 કઈ રીતે આવે એ પહેલાં લોજિક લગાવવાનું. એમાં છે કે 5નો સ્ક્વેર કરીએ એટલે 25 થાય, એમાં +1 એડ કરીએ એવી રીતે 26 આવે. સેકન્ડ છે 37, તો 6નો સ્ક્વેર કરીએ એટલે 36 +1 કરીએ એટલે 37 આવે. એવી રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ છે 50. 50 કઈ રીતે આવે? તો 7નો સ્ક્વેર 49 +1 કરીએ તો આ સિરીઝ નંબર વાઇઝ આવે છે, એટલે એના પછી નંબર કયો આવશે? 8. તો 8નો સ્ક્વેર કેટલો થાય? 64 અને +1 એડ કરીએ એટલે 65. તો આપેલી સિરીઝમાં આન્સર આવશે 65. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, જે છે પ્રાઇમ નંબરનો, કે 48, 122, 168. એના પછીનો પ્રાઇમ નંબર કયો આવશે? તો તે આવશે 290. હવે આ એક્ઝામ્પલ છે ડિવિઝનનો. 30 ભાગ્યા 2 કરીએ એટલે 30નો રિલેશન 16થી એવી રીતે છે, એવી રીતે 24નો રિલેશન શેનાથી બનશે? તો 30નો રિલેશન 16થી કેવી રીતે છે? તો 30/2 કરીએ એટલે 15 આવે, એમાં +1 કરીએ એટલે 16 આવે. આવી રીતે 24/2 કરીએ તો 12 આવે અને +1 કરીએ એટલે 13 આવે, એટલે આન્સર 13 આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, 170નો સંબંધ 13થી જે રીતે છે એવી રીતે 257નો સંબંધ કોનાથી થશે? તો 170નો 13 જોડે સંબંધ કઈ રીતે છે? 170 - 1 કરીએ એટલે 169, જે 13નો સ્ક્વેર થાય છે. એવી રીતે 257 - 1 કરીએ એટલે 256 આવે. 256 એ 16નો સ્ક્વેર થાય છે. હવે નેક્સ્ટ ટાઈપ જોઈએ કે 2નો રિલેશન 5 જોડે કેવી રીતે છે, એવી રીતે 7નો રિલેશન કોના જોડે થશે? તો 2નો રિલેશન 5 જોડે કેવી રીતે? તો +3 કરીએ એટલે 5 આવે છે. એવી રીતે 7નો રિલેશનમાં 3 પછી કઈ સંખ્યા આવે? તો 5. તો 7ના જોડે 5 એડ કરીએ એટલે 12 થશે. એટલે નેક્સ્ટ સંખ્યા 2, 5, 7 અને પછીની સંખ્યા એડ કરવાથી એના આન્સર 12 આવશે. હવે જોઈએ 68નો રિલેશન 130થી જે રીતે છે એવી રીતે 222નો રિલેશન કોનાથી થશે? તો 4નો ઘન કરવાનો, +4 કરીએ એટલે કે 4નો ઘન +4 કરીએ એટલે 4નો ઘન કેટલો થાય? 64 +4 કરીએ તો 68 આવે. 5નો ઘન +5 કરીએ, 5નો ઘન 125 +5 કરીએ એટલે 130 આવે. 6નો ઘન +6 કરીએ તો 6નો ઘન 116 આવે, એમાં +6 કરીએ એટલે 222 થાય. 7નો ઘન 343 થાય, એમાં +7 કરીએ એટલે 350 થાય. એવી રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, 12નો રિલેશન 20 જોડે છે, એવી રીતે 8નો 12 જોડે તો 34નો કોના જોડે થશે? તો 12નો રિલેશન 20 જોડે કેવી રીતે છે? તો 12 × 2 = 24 - 4 કરવાના, 8 × 2 = 16 - 4 કરીએ એટલે 12 આવે. એવી રીતે 34 × 2 = 68 - 4 કરીએ એટલે 64 આવે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, 24નો રિલેશન 48થી જે રીતે છે એવી રીતે 16નો રિલેશન કોનાથી થશે? તો 24નો રિલેશન 48થી કેવી રીતે છે? 24 × 2 કરીએ એટલે 48 આવે. એવી રીતે 16 × 2 કરીએ એટલે 32 આવે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, 8નો રિલેશન 9 જોડે કેવી રીતે છે? એવી રીતે 25નો રિલેશન કોના જોડે થશે? તો 8માં +1 એડ કરીએ એટલે 9 આવે. એવી રીતે 25માં +1 એડ કરીએ એટલે એનું નેક્સ્ટ રિલેશન 26 જોડે થશે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, 2નો રિલેશન 5 જોડે કેવી રીતે? તો 2 × 2 કરવાના, 4 +1 કરવાના. એવી રીતે 7નો રિલેશન કોના જોડે થશે? તો 7 × 2 = 14 +1 એટલે 15. હવે છે આલ્ફાબેટ સિરીઝ, જેનો મોડલ નંબર. એવી રીતે આપેલું એક્ઝામ્પલ હોય એનું એના પછીની સંખ્યા જોડે કેટલો ડિફરન્સ છે, પછી કેટલું છે, પછી ઉપરથી અને નીચેથી અમે બંને રીતે જોવાનું છે. એટલે આપેલી સિરીઝ આ છે, તો એનાથી નેક્સ્ટ સિરીઝ કઈ રીતની બને? તો 18માં +3 કર્યા, પછી એના પછી +3, પછી એના પછી 3 અને એના પછી. એવી રીતે ઉપરથી જોવાનું છે અને નીચેથી બી જોવાનું છે. એવી રીતે એનો બનેલું આન્સર આવશે DA, જેને આલ્ફાબેટ સિરીઝ કહેવાય છે. આવી રીતે એનાલોજિક ટ્રિક્સમાં લોજિક લગાવવાથી આપણને તેના આન્સર સરળતાથી મળી રહે છે. તમને મારા વિડીયો કેવા લાગે છે? મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.